મહેસાણાના કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં પોલીસની તપાસ અને ફાર્મ હાઉસમાંથી દારૂની બોટલ મળી આવી છે. ભૂપેન્દ્ર ઝાલાએ આ જ ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો. ફાર્મ હાઉસમાં વાઈફાઈ, નવું ટીવી, નવું ફ્રીજ, 2 બેડ સહિતની ત્યાં તમામ સુખ સાહેબની વસ્તુઓ ત્યાં જોવા મળી છે એક નાનકડા એ રૂમમાં. સ્થળના દ્રશ્યો જોઈને લાગી શકે કે રાત્રિના પાર્ટી યોજાઈ હશે, કારણ કે બોટલો પણ, દારૂની બોટલ પણ ત્યાંથી એ મળી આવી છે. આ ફાર્મ હાઉસમાં આ કૌભાંડીએ આશરો લીધો હતો. અમે એના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. વીટીવી આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. મહાકૌભાંડી આ ઠગબાજ જે હવે કાયદાના સખંજામાં આવી ગયો છે ને જ્યાં તેણે આશરો લીધો હતો ત્યાંના એ ફાર્મ હાઉસના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં અત્યારે તપાસ હાથ ધરાઈ રહી છે અને ફાર્મ હાઉસમાંથી દારૂની બોટલ મળી આવી છે. ભૂપેન્દ્ર ઝાલાએ આ જ ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો. આ ફાર્મ હાઉસમાં વાઈફાઈની પણ સુવિધા હતી, ટીવી પણ નવું નક્કોર લગાવવામાં આવ્યું હતું, 2 બેડ પણ ત્યાં મૂકવામાં આવ્યા હતા અને સાથે સાથે દારૂની બોટલો પણ ત્યાંથી મળી આવી છે. હવે જોવું રહ્યું કે કઈ દિશામાં કાર્યવાહી થાય છે. અમે આપને આ 2 દ્રશ્યો, મહેસાણાના દવાડા ગામનું ફાર્મ અને ફાર્મમાં એક આ રૂમ બનાવવામાં આવ્યો છે રહેવા માટે અને એ રૂમના બહારના અમે આપને આ દ્રશ્યો અને બીજા દ્રશ્યો અંદર કેવી સુવિધા એ મહાઠગને આપવામાં આવી. એવું કહેવાય છે કે ભાઈ 10 દિવસ એ મહાઠગ આ રૂમમાં રોકાયો હતો, જ્યાં નવું નક્કોર ટીવી પણ એના માટે લગાવવામાં આવ્યું હતું, એક ફ્રીજ પણ એના માટે મૂકવામાં આવ્યું હતું જેથી કરીને એને કોઈ અગવડતા ના પડે. એ 2 બેડ પણ મૂકી દેવામાં આવ્યા હતા. આ જ મુદ્દે સુધીર નાયક ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે, સંવાદદાતા. સુધીર, મહેસાણાના કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં પણ પોલીસે તપાસ તેજ કરી છે. ત્યાંથી દારૂની બોટલ મળી આવી છે અને આ મહાઠગને કોઈ અગવડતા ન પડે તેની તમામ સુવિધાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. સુધીર, હજી મહેસાણાના ભૂપેન્દ્રસિંહ ઝાલાનો આશ્રય લીધો હતો ત્યાંથી દારૂની બોટલ મળી આવી હતી. જોકે દારૂની બોટલો 3 ખાલી ખટ મળીને આવી છે. જે ફાર્મ ઉપર ઝાલા રોકાયો હતો ત્યાંથી પણ નવાબી વિસ્તારમાંથી મળી આવી છે. સ્થળની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે અહીંયા રાત્રિ દરમિયાન પણ પાર્ટીઓ થતી હોય એવું લાગી રહ્યું છે. મહેસાણાના દવાડાના ફાર્મ હાઉસ ઉપર 10 દિવસથી અહીંયા રોકાયો હોય એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું હતું. ફાર્મ હાઉસ પર નવું નક્કોર વાઈફાઈની સુવિધા, નવું નક્કોર ટીવી, ફ્રીજ, બેડ, સમગ્ર વસ્તુઓ નવી જ રૂમમાં જોવા મળી હતી. દવાડાના કિરણસિંહના ફાર્મ હાઉસ ઉપર ભૂપેન્દ્રસિંહ ઝાલા 10 દિવસ રોકાયા હોય એવું જાણવા મળી રહ્યું છે. 3 તબક્કામાં ભૂપેન્દ્રસિંહ ઝાલા 10 દિવસ જેટલા ફાર્મ હાઉસમાં રોકાયા હતા. સીઆઈડીની ક્રાઇમની એ 4 દિવસથી મહેસાણામાં કેમ્પ કર્યો હતો. 4 દિવસ દરમિયાન સીઆઈડી ક્રાઇમે વેશ પલટો કરી અને વોચ રાખી હતી. કિરણસિંહો વારંવાર સંપર્ક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળતિયાઓ સાથે કરી અને કર્યો હતો. કિરણસિંહના સંપર્કમાં રહી અને સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધીનો ત્યાં પહોંચી અને ક્રાઇમ રેડ પાડી હતી. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર એ દવાડા ગામના દ્રશ્યો અને ત્યાંના ફાર્મના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં આ ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપવામાં આવ્યો હતો કિરણસિંહ ચૌહાણ, જેની પણ અટક કરવામાં આવી અને પૂછપરછ ચાલી રહી છે. પણ અત્યારે પોલીસનો ધમધમાટ તેજ થયો છે આ ફાર્મ હાઉસ ઉપર.